મિત્રો નમસ્કાર। આજે આપણે સેમેસ્ટર 2 ધોરણ 8 એક્ટિવિટી 2 ના જે સ્પેલિંગ છે એ આપણે આજે જોઈશું। તમને ખ્યાલ આવી જશે કે આ એક્ટિવિટીની અંદર કયા કયા સ્પેલિંગો રહેલા છે। સ્વર્ગની ચાવી, અ કી ટુ હેવન, જે એક્ટિવિટી 2 છે સ્વર્ગની ચાવી, એક નાટક છે, ના સ્પેલિંગો આજે આપણે કરીશું। એટલે તમને ખ્યાલ આવશે કે સ્પેલિંગ ભંડોળ આપણી પાસે ન હોય મિત્રો તો આપણે જ્યારે અંગ્રેજી રીડ કરીએ છીએ ત્યારે આપણે બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે જે અર્થની અનુભૂતિ થવી જોઈએ એ આપણે થતી નથી। એટલે યુનિટ માટે અને કોઈ પણ એક્ટિવિટી સમજવા માટે અથવા તો યુનિટને સમજવા માટે એની અંદર આવતા જે શબ્દ ભંડોળ છે, સ્પેલિંગ છે, એ ખૂબ જરૂરિયાત બની રહે છે। તો મિત્રો આપણે એક પછી એક સ્પેલિંગ આજે આપણે જોશું। અહીંયા સૌથી પહેલાં સ્પેલિંગ પહેલો છે કી, KEY, કી એટલે ચાવી, HEAVEN, હેવન એટલે સ્વર્ગ, COURT, કોર્ટ એટલે દરબાર, COURIER, કોર્ટિયર એટલે દરબારી, SOUND, સાઉન્ડ એટલે અવાજ, TRUMPET, ટ્રમ્પીટ એટલે તુરાઈ, DRUM, ડ્રમ એટલે ઢોલ। તો મિત્રો આની અંદર ગુજરાતીની અંદર કોઈક જગ્યાએ મિસ્ટેક રહેલી છે। દાખલા તરીકે અહીંયા જો ડ્રમ છે એ થોડુંક રૂમ જેવો શબ્દ લખાયેલો છે તો એને તમારે ડ્રમ સમજવાનું છે। હવે આવશે મિનિસ્ટર। તો મિનિસ્ટર MINISTER, મિનિસ્ટર એટલે મંત્રી। પછી આવશે ટુ ડિસ્કસ। તો ટુ ડિસ્કસ એટલે TODISCUSS, ડિસ્કસ એટલે ચર્ચા કરવી। પ્રોજેક્ટ, PROJECT, પ્રોજેક્ટ એટલે યોજના। પછી આવશે ગ્રેટ। તો GREAT, ગ્રેટ એટલે મહાન। કિંગડમ, KINGDOM, કિંગડમ એટલે રાજ્ય। પછી આવશે કેમ્પ, CAMP, કેમ્પ એટલે શિબિર। ટુ પ્રોડ્યુસ એટલે TOPRODUCE, ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું। COIN, કોઈન એટલે સિક્કો। HOLYASH, હોલી એશ એટલે પવિત્ર ભસ્મ। QUEUE, ક્યુ એટલે હાર। TENT, ટેન્ટ એટલે તંબુ। એમના પછીનો જે સ્પેલિંગ છે TOOFFER, ટુ ઓફર એટલે આપવું અથવા ધરવું। ગોલ્ડ કોઈન, GOLDCOIN, ગોલ્ડ કોઈન એટલે સોનાનો સિક્કો। GRAINS, ગ્રેન્જ એટલે અનાજ। ડ્રાય ફ્રૂટ છે DRYFRUITS, ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકો મેવો। ટુ ક્યુઅર, TOCORE, TQR એટલે ઉપચાર કરવો। ઇલનેસ, ILLNESS, ઇલનેસ એટલે માંદગી। SUM, સમ એટલે રકમ। ઇન્ટરેસ્ટિંગ, INTERESTING, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ। REAL, રિયલ એટલે સાચું અથવા ખરું। CHARGE, ચાર્જ એટલે કિંમત માગવી। સર્વિસ, SERVICE, સર્વિસ એટલે સેવા। ટુ કીપ વોચ, KEEPWATCH, કીપ વોચ એટલે ધ્યાન રાખવું। અહીંયા વોચનો સ્પેલિંગ મિત્રો ખોટો છે એટલે તમે જરાક જોઈ લેશો સાચો સ્પેલિંગ બુકની અંદર। કીપ સાચો છે પણ વોચ સ્પેલિંગ છે એ મિસ્ટેક થયેલી છે એટલે ખોટો છે। તો કીપ વોચ એટલે નજર રાખવી। સટનલી, CERTAINLY, સટનલી એટલે ચોક્કસ। બિયર્ડ, BEARD, બિયર્ડ એટલે દાઢી। SAFFRON, સેફ્રોન એટલે કેસરી રંગ। ટુ બ્લેસ, BLESS, ટુ બ્લેસ એટલે આશીર્વાદ આપવા। ટુ એન્ટર,
ENTER ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો. સાયલન્સ SILENCE સાયલન્સ એટલે શાંતિ. સેન્ટ SAINT સેન્ટ એટલે સંત. ડિવાઇન DIVINE ડિવાઇન એટલે દિવ્ય. બાવ BOW ટુ બાવ એટલે વંદન કરવા. શેક SACK શેક એટલે કોથળો. રાઈસ RICE રાઈસ એટલે ચોખા. એડવાઇઝ ADVISE ટુ એડવાઇઝ એટલે સલાહ આપવી. આસિસ્ટન્ટ ASSISTANT આસિસ્ટન્ટ એટલે મદદનીશ. પ્લીઝડ વિથ PLEASEDWITH પ્લીઝડ વિથ એટલે થી ખુશ થવું. ગિફ્ટ GIFT ગિફ્ટ એટલે ભેટ. ટુ વરી WORRY ટુ વરી એટલે ચિંતા કરવી. ડેફિનેટલી DEFINITELY ડેફિનેટલી એટલે ચોક્કસ. પરફોર્મ PERFORM ટુ પરફોર્મ એટલે કરવું. લકી LUCKY લકી એટલે નસીબદાર. ક્રાઉડ CROWD ક્રાઉડ એટલે ટોળું. ટુ રશ ટુ RUSH ટુ TORUSH ટુ રશ ટુ એટલે ની તરફ ધસી જવું. પ્રોબ્લેમ PROBLEM પ્રોબ્લેમ એટલે સમસ્યા. DEATH ડેથ એટલે મૃત્યુ. EASY ઇઝી એટલે સરળ સહેલું. સડનલી SUDDENLY સડનલી એટલે અચાનક. ટુ પ્લક PLUCK ટુ પ્લક એટલે ખેંચી કાઢવું. પ્રાઉડલી PROUDLY પ્રાઉડલી એટલે ગર્વથી. ટુ એડ્રેસ ADDRESS ટુ એડ્રેસ એટલે સંબોધન કરવું. મેજિકલ MAGICAL મેજિકલ એટલે જાદુઈ. ડાયરેક્ટલી DIRECTLY ડાયરેક્ટલી એટલે સીધું. ટુ પ્રોટેસ્ટ PROTEST પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો. પેન PAIN પેન એટલે પીડા અથવા દર્દ. ક્રાઉડ અરાઉન્ડ ટુ ક્રાઉડ અરાઉન્ડ એટલે CROWD AROUND ટુ ક્રાઉડ અરાઉન્ડ એટલે ની ટોળે વળવું. ટુ સ્ક્રીમ SCREAM સ્ક્રીમ એટલે બૂમો પાડવી. ટુ સ્ક્રીમ એટલે બૂમો પાડવી. લાઉડલી એટલે જોરથી અથવા મોટા અવાજે થાય છે. LOUDLY ફોલોવર એટલે અનુયાયી થાય. FOLLOWER ફોલોવર એટલે અનુયાયી. ટુ એસ્કેપ ESCAPE ટુ એસ્કેપ એટલે ભાગી છૂટવું. ટુ ચેસ CHASE ટુ ચેસ એટલે પીછો કરવો. TRUTH ટ્રુથ એટલે સત્ય. અર્નિંગ્સ એટલે કમાણી EARNINGS ટુ અર્નિંગ્સ એટલે કમાણી. અને ટુ અરેસ્ટ ARREST ટુ અરેસ્ટ એટલે ગિરફ્તાર કરવું. તો મિત્રો સેમેસ્ટર 2 ધોરણ 8 અંગ્રેજી અને એક્ટિવિટી 2ના સ્પેલિંગ છે અ કી ટુ હેવન સ્વર્ગની ચાવી. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવનારા સમયની અંદર તમને નવા વિડીયો મળતા રહેશે. વંદે માતરમ.